मैं गाऊं हालेलुया मेरे शत्रुओं के सामने। मैं गाऊं हालेलुया शंका की शोर से परे। ऊंचा और ऊंचा मेरे स्तुति की ललकार, राख के ढेर से आशा उभरे। मृत्यु तू हारे, मेरा राजा जीवित है। मैं गाऊं हालेलुया मेरे हर एक कण कण से। मैं गाऊं हालेलुया अंधेरा सारा दूर हटे। मैं गाऊं हालेलुया रहस्यों के बीच में। मैं गाऊं हालेलुया डर तेरा मुझ पे जोर नहीं। मैं गाऊंगा तूफान के बीच में, ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार, राख के ढेर से आशा उभरे। मृत्यु तू हारे, मेरा राजा जीवित है। मैं गाऊंगा तूफान के बीच में, ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार, राख के ढेर से आशा उभरे। मृत्यु तू हारे, मेरा राजा जीवित है। ऊंचा उठाए जय गीत गाए। ऊंचा उठाए जय गीत गाए। ऊंचा उठाए जय गीत गाए, शंका के शोर से परे। ऊंचा उठाए मेरा हथियार है, जय गीत गाए। स्वर मेरे लिए लड़े। ऊंचा उठाए कण कण से जय गीत गाए। मेरा सारा दूर हटे। ऊंचा उठाए के बीच में जय गीत गाए। मैं गाऊंगा तूफान के बीच में, ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार, राख के ढेर से आशा उभरे। मृत्यु तू हारे, मेरा राजा जीवित है। मैं गाऊंगा तूफान के बीच में, ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार, राख के ढेर से आशा उभरे। मृत्यु तू हारे, मेरा राजा जीवित है।
tore before you. You silenced the boast of sin and grave. The heavens are roaring with praise of your glory. For you are raised to life again. You have no rival. You have no equal. Now and forever, God, you reign. Yours is the kingdom. Yours is the glory. Yours is the name above all names. हाँ प्रभु, हम आपके नाम को ऊंचा उठाते हैं, वो नाम जो सब नामों के ऊपर है। आपने मृत्यु पर जयवंत होकर उसके डंक को हमेशा के लिए तोड़ दिया। प्रभु, स्वर्ग के नीचे और पृथ्वी के ऊपर केवल एक ही नाम दिया गया है, जिस नाम से मुर्दे जी उठते हैं, सूखी हड्डियों में जान भर जाती है, राख की जैसी अवस्था में भी अपरंपार आशा को भरता है। प्रभु, अपने शत्रुओं के सामने, हमारी परिस्थितियों के बीच में, हर शक और सवालों के ऊपर हम आपके नाम को ऊंचा उठाएंगे, क्योंकि सारी स्वर्गीय सेना हमारे लिए लड़ती है और हम जानते हैं कि जो हमारे अंदर है वो उससे बढ़कर है जो इस संसार में है, क्योंकि इन सब बातों में उसके द्वारा जिसने हमसे प्रेम किया हम जयवंत से बढ़कर हैं। यीशु मसीह के नाम से आमीन। સૌપ્રથમ ઈશ્વર પિતાનો આભાર માનું છું કે તેમણે આ વચનની સેવાને માટે મને યોગ્ય ગણી છે અને એમણે આ તક આપી છે અને માટે ઈશ્વરનો આભાર માનું છું। સાથે સાથે CNI ગુજરાત ડાયોસિસ કમિટીનો બિશપ સાહેબનો પણ આ સમય આભાર માનું છું કે તેમણે આ વચનની સેવાને માટે મને યોગ્ય ગણી છે અને આ તક આપી છે અને માટે તેમનો પણ આ સમય આભાર માનું છું। આવો આપણે આજના મનનમાં જઈએ એ પહેલાં ટૂંકી પ્રાર્થના કરીએ અને ઈશ્વરની મદદ અને સહાય માંગીએ। અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા જીવનના ધન્ય સ્વામી, આ સમયે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે પ્રભુજી તમે અમારી પ્રાર્થનાના પ્રત્યુત્તર આપનાર એકમાત્ર જીવતા ઈશ્વર છો। તમારો આભાર માનીએ છીએ કેમ કે તમે તમારા વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો। પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ, ખાસ કરીને આજના મનનમાંથી કેટલીક બાબતો અમે જોવા માંગીએ છીએ ત્યારે એ વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો એવી અમે વિનંતી કરીએ છીએ। તમારા વચનો સમજવાને માટે તમે અમને જ્ઞાન અને ડહાપણ આપો, તમારો સમજ શક્તિનો આત્મા તમે અમને આપો એવી અમે વિનંતી કરીએ છીએ। માંગ્યું તે વહાલા તારનાર અને મધ્યસ્થ પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો, આમીન। આજના મનનમાં જે બાબત આપણે જોવા જવાના છીએ એ એક પાત્ર છે અને એ પાત્રના જીવનમાંથી આપણે કેટલીક બાબતો શીખવાનો પ્રયત્ન કરીશું। અને આજનો જે વિષય છે, જે પાત્ર છે એનું નામ છે સામસોન। અને આજના મનનને મેં જે વિષય આપ્યો છે, એનું જે હેડિંગ આપ્યું છે, જે ટાઇટલ આપ્યું છે એ છે સામસોન ધીરે ધીરે પતન તરફ। ખૂબ જ જાણીતું એવું પાત્ર છે, આપણે ઘણી બધી વખત સાંભળ્યું હશે, જાતે વાંચન પણ કર્યું હશે અને ફરીથી આજે સામસોનના જીવન સંબંધી એના જીવનમાંથી કેટલીક બાબતો આપણે જોવાનો તેમજ શીખવાનો પ્રયત્ન કરીશું। સામસોન ધીરે ધીરે પતન તરફ આ વિષયને મેં બે ભાગમાં વહેંચવાનો પ્રયત્ન કર્યો છે। સૌથી પહેલી બાબત જે આપણે જોઈશું એ છે સામસોનનું બળ, અને ત્યાર પછી જે બીજી બાબત આપણે જોઈશું એ છે સામસોનનું પતન। સામસોન વિશે આપણને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જૂના કરારમાં ન્યાયાધીશોનું પુસ્તક માંથી 13 થી 16 અધ્યાયમાં આપણે સામસોનના જીવન સંબંધી આપણે જોઈ શકીએ છીએ। સૌથી પહેલાં આપણે જે જોઈશું એ છે સામસોનના કુટુંબ વિશે, અને 13મા અધ્યાયની પ્રથમ અને બીજી કલમમાં એના વિશે કેટલીક બાબતો જે લખવામાં આવી છે તે કંઈક આ પ્રમાણે છે। દાનના કુળમાંથી સોરાનો રહેવાસી એવો એક વ્યક્તિ હતો કે જેનું નામ માનોઆ હતું અને તેને એક સ્ત્રી હતી।
આ એક એવું કુટુંબ હતું કે જેઓ ઘણા વર્ષો સુધી, ઘણા સમયો સુધી નિસંતાન હતા. અને એક સમયે આ જે માનવાની જે સ્ત્રી છે એને એક દૂત દર્શન આપે છે અને 13મા અધ્યાયની 3જી કલમથી 5મી કલમ સુધી દૂત એને કેટલીક બાબતો જણાવે છે. અને ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, હું તમારી સમક્ષ વાંચીશ. ન્યાયાધીશોનું પુસ્તક એનો 13મો અધ્યાય અને એની 3 થી 5 કલમ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, યહોવાના દૂતે તે સ્ત્રીને દર્શન આપીને કહ્યું, હવે જો તું નિસંતાન છે, તને સંતાન થતા નથી, પણ હવે તને ગર્ભ રહેશે ને પુત્રનો પ્રસવ થશે. માટે હવે કૃપા કરીને સાવધ રહેજે. દ્રાક્ષારસ કે મદ્ય પીશ નહીં ને કંઈક અશુદ્ધ વસ્તુ ખાઈશ નહીં, કેમ કે જો તને ગર્ભ રહેશે ને પુત્રનો પ્રસવ થશે. અસ્ત્રો તેના માથા પર કદી ન ફરે, કેમ કે તે છોકરો ગર્ભાધાનથી ઈશ્વરને માટે નાઝીરી થશે અને તે પલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલને ઉગારવા માંડશે. આગળ આ જ અધ્યાયની 13મા જ અધ્યાયની 24મી અને 25મી કલમમાં દૂત આ સ્ત્રીને જે પુત્ર સંબંધી, આ કુટુંબને જે પુત્ર સંબંધી દર્શન આપે છે, કેટલીક બાબતો જે કહે છે, તો એ સંબંધી આગળ જતાં લખવામાં આવ્યું છે 24મી અને 25મી કલમમાં. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, પછી તે સ્ત્રીને દીકરો જન્મ્યો ને તેણે તેનું નામ સામસોન પાડ્યું. તે છોકરો મોટો થયો ને યહોવાએ તેને આશીર્વાદ આપ્યો અને સોરા તથા એસ્તાઓલની વચ્ચે મહનેદ દાનમાં યહોવાનો આત્મા તેને પ્રેરણા કરવા લાગ્યો. આ જે કુટુંબમાં આ સ્ત્રીને જે બાળક થાય છે એને સામસોન એવું નામ આપવામાં આવે છે. અને આ બાળક જેમ જેમ મોટું થાય છે તેમ તેમ યહોવાનો આત્મા તેને પ્રેરણા આપતો હતો, એવું 13મા અધ્યાયની 24મી અને 25મી કલમમાં લખવામાં આવ્યું છે. આ બાળક વિશે આપણે જો આગળ તમે 14મો અને 15મો અને 16મો અધ્યાય વાંચો ને, તો ત્યાં કેટલીક કલમો હું તમારી સમક્ષ વાંચીશ અને ત્યાં કંઈક એ પ્રમાણે લખવામાં આવ્યું છે. 14મા અધ્યાયની 6ઠી કલમમાં ત્યાં આ જ બાળક વિશે જ્યારે તે મોટો થાય છે ત્યારે એવું લખવામાં આવ્યું છે 14મા અધ્યાયની 6ઠી કલમમાં કે આ જ સામસોન જુવાન સિંહને જડબામાંથી પકડીને એ ચીરી નાખે છે. સામસોન જુવાન સિંહને ચીરી નાખે છે. 14મા અધ્યાયની 19મી કલમમાં ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે સામસોને 30 જણને માર્યા. 15મા અધ્યાયની 3જી કલમમાં ત્યાં એવું લખવામાં આવ્યું છે કે આ સામસોન શિયાળને પકડે છે, તેની પૂંછડીઓ બાંધે છે અને પછી તેને ખેતરમાં છોડી મૂકે છે. 15મા અધ્યાયની 15મી કલમમાં ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે ગધેડાના જડબા વડે એ 1000 માણસને મારી નાખે છે. જો આપણે 16મો અધ્યાય જોઈએ તો ત્યાં 7મી કલમમાં સામસોનને જ્યારે એક સ્ત્રી પૂછે છે કે તને કઈ રીતે વશમાં કરી શકાય, અને ત્યારે એ 3 વખત જે બાબતો પોતાના વિશે કહે છે કે જો મને આમ કરવામાં આવે તો મને વશમાં કરી શકાય એમ છે, અને એવું એને કરવામાં આવે છે. જેમ કે 16મા અધ્યાયની 7મી કલમમાં ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે તેને 7 ગણા લીલા બંધનોથી બાંધવામાં આવ્યો અને જ્યારે એ ઉઠે છે ત્યારે બંધનો એ તોડીને ઉઠે છે. 16મા અધ્યાયની 12મી કલમમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે નવા વણ વપરાયેલા દોરડા વડે પણ એને બાંધવામાં આવે છે અને એ પણ એ તોડીને ઊભો થઈ જાય છે. 16મા અધ્યાયની 13મી કલમમાં એના વિશે જે લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે એના વાળની જે લટો છે એને ખીલા સહિત ખેંચીને એને જ્યારે બાંધવામાં આવે છે ત્યારે એ ખીલા સહિત ખેંચીને એ ઊભો થઈ જાય છે. કેટલી અદ્ભુત બાબતો સામસોનના જીવનમાં આપણે જોઈએ છે, ખરું ને? કેટલું અદ્ભુત પરાક્રમ એનામાં હતું, કેટલું શારીરિક બળ એની પાસે હતું. અને જ્યારે આવા કૃત્યો સામસોન કરે છે ત્યાં ઈશ્વરનું વચન એ પ્રમાણે નોંધે છે કે યહોવાનો આત્મા પરાક્રમ સહિત એના પર આવ્યો અને તેણે આમ કર્યું. સામસોન પાસે જે વિશેષ કરીને જે શારીરિક બળ હતું એ ઈશ્વર તરફથી આપવામાં આવેલ
ભેટ હતી. એના બાહુઓમાં, એના હાથમાં એક શક્તિશાળી બળ હતું અને જ્યારે જ્યારે યહોવાનો આત્મા પરાક્રમ સહિત એના પર આવતો હતો ત્યારે એ આવી અજાયબ વસ્તુઓ, અજાયબ બાબતો એ કરતો હતો. એ આપણે ઈશ્વરના વચનોમાં જોઈ શકીએ છીએ. સામસોનનું બળ. અને આ જ સામસોન એના જીવનનું જે પતન છે એના સંબંધી આપણે હવે પછી જોઈશું. સામસોનનું પતન, ફોલ ડાઉન ઓફ સેમસન. સામસોનનું પતન. એના પતન તરફ આપણે જ્યારે જોઈએ છે ત્યારે ખાસ કરીને 16મા અધ્યાય પછી જાણે કે આ જ બળવાન સામસોન કે જેની પાસે અદ્ભુત એવું શારીરિક બળ હતું અને એ બળ દ્વારા એ ગમે એ કરી શકતો હતો, ગમે એટલા માણસોને એ હરાવી શકતો હતો. અને આ જ સામસોન એ 16મા અધ્યાય પછી એ પતન તરફ ધકેલાઈ જાય છે. અને જ્યારે આપણે સામસોનનું પતન જ્યારે જોઈએ છે ત્યારે 3 બાબતો એના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. 3 બાબતો હું તમારી સમક્ષ લાવવા માંગુ છું કે જ્યાં આપણે એનો ડાઉનફોલ જોઈ શકીએ છીએ, સામસોનનું પતન જોઈ શકીએ છીએ. સૌથી પહેલી બાબત તો એ છે કે એણે એના જીવનમાં, સામસોને એના જીવનમાં પવિત્રતાની અવગણના કરી. કઈ પવિત્રતાની અવગણના કરી? કે જેની અપેક્ષા ઈશ્વર એની પાસેથી રાખતા હતા. એના જન્મ પહેલાં એની માતાને જે દેવદૂત દ્વારા જે આજ્ઞા આપવામાં આવી હતી એ પવિત્રતાની એણે અવગણના કરી. 13મા અધ્યાયની 7મી કલમમાં ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. 13મા અધ્યાય અને એની 7મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પણ તેણે મને કહ્યું, જો તને ગર્ભ રહેશે ને પુત્રનો પ્રસવ થશે, હવે તું દ્રાક્ષારસ કે મદ્ય પીશ નહીં ને કંઈ અશુદ્ધ વસ્તુ ખાઈશ નહીં, કેમ કે તે છોકરો ગર્ભાધાનથી મરણ પર્યંત ઈશ્વરને માટે નાઝીરી થશે. હું ફરીથી વાંચીશ. જે કલમ તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું ત્યાં એવું લખવામાં આવ્યું છે, ને કંઈ અશુદ્ધ વસ્તુ ખાઈશ નહીં, કેમ કે તે છોકરો ગર્ભાધાનથી મરણ પર્યંત ઈશ્વરને માટે નાઝીરી થશે. એને ઈશ્વરની યોજનાને માટે સામસોનને અલગ કરવામાં આવ્યો હતો, એને જુદો કરવામાં આવ્યો હતો અને એના મરણ પર્યંત, મરણ સુધી એણે અશુદ્ધ વસ્તુઓથી દૂર રહેવાનું હતું. પણ તે છતાંય 14મા અધ્યાયમાં આપણે 6ઠ્ઠી કલમથી આગળ આપણે જ્યારે જોઈએ છે ત્યારે જ્યારે એ સિંહને ચીરી નાખે છે અને ફરીથી જ્યારે એ જ જગ્યાથી એ પસાર થાય છે ત્યારે એ મૃત્યુ પામેલા સિંહને એ સ્પર્શ કરે છે, અશુદ્ધ વસ્તુને એ સ્પર્શ કરે છે. ઈશ્વરની પવિત્રતાની એ અવગણના કરે છે, અશુદ્ધ વસ્તુને સ્પર્શ કરે છે. જે બાબતથી એણે દૂર રહેવાનું હતું, જે બાબતથી એણે એ બાજુથી એણે જોવાનું નહોતું, પરંતુ એ બાબતને એ સ્પર્શ કરે છે. પોતાના બળ વિશે એને ચોક્કસ યાદ હતું, પણ આ સમયે સામસોન એ પવિત્રતાથી દૂર જતો રહે છે. એ પોતાની બાહ્ય શક્તિમાં જાણે કે એક સિંહને માર્યો અને એ બાહ્ય શક્તિમાં એ સંતોષ પામે છે, પણ આંતરિક શુદ્ધતામાં નહીં. જે બાબત ખાસ કરીને એના જીવનમાં પ્રથમ સ્થાને આવવી જોઈતી હતી, પવિત્રતા, એની એ અવગણના કરતો આપણે એને જોઈ શકીએ છીએ. અને અહીંથી જાણે કે સામસોનના જીવનમાં પતનની શરૂઆત થાય છે. એ પવિત્રતાની અવગણના કરે છે. બીજી બાબત કે જે સામસોનને પતન તરફ લઈ જાય છે એ તો છે લાલસા સાથે સમાધાન. સામસોનના જીવન સંબંધી જ્યારે આપણે જોઈએ ત્યારે શરૂઆતમાં 13મા અધ્યાયની પહેલી કલમમાં એક ચોક્કસ યોજના સાથે એનો જન્મ થયો હતો. એ બાબત આપણે ત્યાં જોઈ શકીએ છીએ. ન્યાયાધીશોનું પુસ્તક 13મો અધ્યાય ત્યાં પહેલી કલમમાં એવું લખવામાં આવ્યું છે, ઇઝરાયેલી લોકોએ ફરી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું અને 40 વર્ષ સુધી યહોવાએ તેઓને પલિશ્તીઓના હાથમાં સોંપી દીધા. 40 વર્ષ સુધી પલિશ્તીઓના હાથમાં પડ્યા પછી ઇઝરાયેલ પ્રજાને બહાર લાવવા માટેની યોજના સાથે સામસોનનો
જન્મ થયો હતો. ઇઝરાયલ પ્રજાને પલિસ્તીઓના હાથમાંથી છોડાવવાને માટે સામસોનનો જન્મ થયો હતો. આ એક એવી યોજના અથવા તો એક વિઝન સાથે સામસોનનો જન્મ થયો હતો. એક ચોક્કસ દિશામાં એણે ચાલવાનું હતું, એક વિઝન લઈને એણે ચાલવાનું હતું, અને એનું જે આખું જે જીવન છે મરણ પર્યંત એણે આ વિઝન ને સામે આ વિઝન લક્ષ્ય સુધી પહોંચવાને માટે એણે એ જીવન જીવવાનું હતું. પરંતુ પોતાના જીવનની જે દિશા છે એ પોતાની ઈચ્છાથી એ નક્કી કરે છે એવું આપણે જોઈ શકીએ છીએ. 14મા અધ્યાયની પહેલી કલમમાં જો તમે જુઓ તો ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે એક તિમ્ના નગરની છોકરી કે જે પલિસ્તી છોકરી હતી તેના પ્રેમમાં પડે છે, અને સાથે સાથે આગળ જતા એક દલીલા નામની સ્ત્રી પાસે પણ એ વારંવાર જાય છે, અને એની આ જે શારીરિક લાલસા છે તેની આધ્યાત્મિક દ્રષ્ટિને વિઝનને ફેરવી નાખે છે. જે ચોક્કસ દિશા અને વિઝન સાથે એનો જે જન્મ થયો હતો પલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલીઓને છોડાવવાને માટે, પરંતુ એની જે શારીરિક લાલસા છે તેની આધ્યાત્મિક દ્રષ્ટિને વિઝનને ફેરવી નાખે છે. પોતાની લાલસા સાથે એ સમાધાન કરી લે છે, અને આ સમાધાન એ એના પતન તરફ એનું બીજું ડગલું હતું. ત્રીજી જે બાબત સામસોનના પતન સંબંધી આપણે જો જોઈએ તો એ છે પાપ સાથે રમવું. પાપ સાથે રમવું. પલિસ્તીઓ સાથે આપણે 14મા અધ્યાયમાં જો તમે વાંચશો શાંતિથી તો ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે પલિસ્તીઓ સાથે એ મજાક મશ્કરી કરે છે, ઉખાણાઓ પૂછે છે, મસ્કરીથી શરૂઆત થાય છે. 16મા અધ્યાયમાં દલીલા સાથેના સંબંધોમાં એ આગળ વધે છે. 3 વખત દલીલા એને બહેલાવી ફૂસલાવીને એને કઈ રીતે વશમાં કરી શકાય, એના બળનું રહસ્ય શું છે, 3 વખત દલીલા એને બહેલાવી ફૂસલાવીને પૂછે છે, ત્યારે દર વખતે એ જવાબ આપે છે, પરંતુ ચેતતો નથી. જે પ્રજા પર તેણે વિજય મેળવવાનો છે તેની મધ્ય રહે છે, તેમની સાથે મશ્કરી કરે છે, એની સાથે રમત કરે છે. ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ કે સામસોન એ પાપ સાથે રમત રમે છે, પાપ સાથે રમત કરે છે. સામસોનના જીવન સંબંધી 2 બાબતો આપણે જોઈ, સામસોનનું બળ અને સામસોનનું પતન. સામસોનનું જે પતન છે એ કોઈ એક દિવસમાં થાય એવું કોઈ પતન નહોતું, પરંતુ એક પછી એક ધીરે ધીરે એણે પોતાના જીવનમાં જે નિર્ણયો લીધા, જે કૃત્યો કર્યા, ત્યારે એક પછી એક ડગલું જાણે કે પતન તરફ આગળ વધતો જ રહ્યો. અને છેલ્લે આપણે સામસોનનું ફોલ ડાઉન જોઈ શકીએ છીએ, સામસોનનું આપણે પતન જોઈ શકીએ છીએ. પવિત્રતાની અવગણના કરે છે, લાલસા સાથે સમાધાન કરે છે, અને પાપ સાથે રમત રમે છે. સામસોનના જીવનમાંથી આપણે કેટલીક બાબતો શીખી શકીએ એમ છે. જે બાબત હું તમારી સમક્ષ લાવવા માંગુ છું એ છે કે જેમ સામસોનના જીવનમાં લાલસાનું પાપ હતું, એણે પોતાના જીવનમાં પવિત્રતાની અવગણના કરી અને જે પાપ સાથે રમત કરી, ત્યારે આપણે આપણા જીવન સંબંધી વિચારી શકીએ એમ છે. શું મારા જીવનમાં, શું આપણા જીવનમાં એવી કોઈ બાબત છે કે જે પાપરૂપ છે, મને ઈશ્વરથી દૂર લઈ જાય છે? તો એવી જો કોઈ બાબત છે તો સામસોનનું જીવન આજે આપણને શીખવી જાય છે કે આપણે પણ એવી બાબતોને આપણા જીવનમાંથી દૂર કરવી જોઈએ. જ્યારે આપણે પાપ એમ કહીએ છીએ ત્યારે આજે પાપ માણસના જીવનમાં હોય છે ને, ત્યારે પાપનો જે ઈરાદો છે, પાપનો જે હેતુ છે એ વ્યક્તિને ભાંગવાનો ક્યારેય હોતો નથી, પરંતુ ઈશ્વર સાથેના તમારા સંબંધને ભાંગવાનો હોય છે. પાપનો ઈરાદો, જ્યારે પાપ આપણા જીવનમાં હોય છે ત્યારે એ ક્યારેય વ્યક્તિને ભાંગતું નથી, પરંતુ મારી અને ઈશ્વર વચ્ચેના સંબંધને એ ભાંગે છે, એ સંબંધને એ બ્રેકડાઉન કરે છે. યશાયાનું પુસ્તક એનો 59મો અધ્યાય અને એની 2જી કલમ
આપણને ત્યાં આ પ્રમાણે આપણે ત્યાં જોઈ શકીએ છીએ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. હું તમારા માટે વાંચીશ. યશાયાનું પુસ્તક 59મો અધ્યાય અને 2જી કલમ. પણ તમારા અપરાધો તમારી ને તમારા ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારા પાપોએ તેમનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે સાંભળે નહીં. ખરેખર આ ભયજનક બાબત છે. આ જગ્યાએ જ્યારે આપણે પાપ સંબંધી કે જે આપણા જીવનમાં હોય છે, અને જ્યારે પાપ સંબંધી જ્યારે વિચાર કરીએ છીએ, ત્યારે યશાયાની આ કલમને આપણે યાદ રાખીએ કે આપણા પાપોને લીધે ઈશ્વરનું જે મુખ છે એ આપણી તરફથી ફેરવાઈ જાય છે કે તે સાંભળે નહીં. ભયજનક બાબત છે. પાપ આપણા જીવનને એટલી હદે મેશઅપ કરે છે, એ રીતે આપણા જીવનમાં ખલેલ પહોંચાડે છે. એટલું જ નહીં, પણ તે ઈશ્વરને અને મારી વચ્ચે એક અંતર ઊભું કરે છે. અને જ્યારે એ પાપ, એક પાપ પછી બીજું પાપ પછી ત્રીજું પાપ, જ્યારે જીવનમાં એક પાપ બીજા પાપને નોતરે છે, ત્યારે એ જે ડિસ્ટન્સ છે મારી અને ઈશ્વર વચ્ચેનો જે સંબંધ છે એની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ વધતું ને વધતું ને વધતું જ જાય છે. પાપ ઈશ્વર અને મારી વચ્ચે અંતર ઊભું કરે છે. તો આ સમયે આપણે સામસોનના જીવનમાંથી શીખી શકીએ છીએ કે જો આપણે વિચાર કરી શકીએ કે આપણા જીવનમાં, મારા જીવનમાં શું કોઈ એવી બાબત છે કે જે મને ઈશ્વરથી દૂર લઈ જાય છે? શું કોઈ એવી વ્યક્તિ છે, કોઈ એવી વસ્તુ છે, કોઈ એવી બાબત છે, કોઈ એવી આદત છે કે જે મને મારા ઈશ્વર સાથેના સંબંધમાં અડખીલી રૂપ છે, મને ઈશ્વરથી દૂર લઈ જાય છે, મારી અને ઈશ્વરના સંબંધની વચ્ચે આવે છે? જો એવી કોઈ બાબત છે તો એ મારે દૂર કરવાની જરૂર છે. પહેલો યોહાનનો પત્ર, એનો 1 અધ્યાય અને 9મી કલમ, ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ ન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. જો આપણે આ સમયે ઈશ્વર આપણને આહ્વાન આપવા માંગે છે, આપણી સાથે વાત કરવા માંગે છે. સામસોનના જીવનમાંથી આપણે વિચારીએ કે એક ચોક્કસ યોજના સાથે એનું જીવન આ પૃથ્વી પર હતું, પરંતુ એના પોતાના નિર્ણયોને લીધે એનું જે વિઝન હતું, એની જે યોજના હતી, એને પોતાની લાલસાઓએ તેની યોજનાઓને ફેરવી નાખી, એના વિઝનને ફેરવી નાખ્યું, તેને પોતાના જીવન સાથે સમાધાન કર્યું, અને આખરે આ સામસોનનું પતન થયું. શું આવી કોઈ બાબત મારા જીવનમાં છે કે જે મારા અને ઈશ્વરના સંબંધ વચ્ચે જો અડખીલી રૂપ છે? જો એવી કોઈ બાબત હોય તો મારે એને અત્યારે જ ઈશ્વરની પાસે લાવવાની જરૂર છે, ઈશ્વરની આગળ કબૂલ કરવાની જરૂર છે કે જેથી કરીને મારો અને ઈશ્વરનો વચ્ચેનો જે સંબંધ છે એ ફરીથી પુનઃસ્થાપિત થઈ શકે. આવો આપણે આપણા જીવન સંબંધી વિચારીએ અને પ્રાર્થના સહિત ઈશ્વરના ચરણોમાં નમીએ. અને જો કોઈ એવી બાબત આજે ઈશ્વર બતાવે છે તો પ્રાર્થના સાથે એને ઈશ્વરના ચરણોમાં મૂકીએ અને ઈશ્વરની મદદ અને સહાય માંગીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર પિતા, આ સમયે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા વચનો દ્વારા ચોક્કસ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. હા પ્રભુજી, તમે અમારા જીવનમાં કેટલીક એવી બાબતો તમે જુઓ છો જે તમને પસંદ પડે એમ નથી. તમારી અને અમારી વચ્ચે અડખીલી રૂપ છે. તમારો અને અમારી વચ્ચેનો જે સંબંધ છે સીધી લીટીમાં આવવા દેતો નથી. ત્યારે એ બાબતોને અમારા જીવનમાંથી દૂર કરવાને માટે તમે અમને કૃપા આપો, મદદ અને સહાય કરો, એવી અમે વિનંતી કરીએ છીએ. આ માંગ્યું તે વહાલા તારનાર અને મધ્યસ્થ પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. થેન્ક યુ. मेरा
सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। कलवरी के पहाड़ पर चढ़ा था मुकुट कांटों का सिर पर। कलवरी के पहाड़ पर चढ़ा था मुकुट कांटों का सिर पर। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। वो ही आदि वो ही अंत है, दिव्य प्रेम का वही स्रोत है। वो ही आदि वो ही अंत है। दिव्य प्रेम का वही स्रोत है। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। जिंदगी का सफर है कठिन, आते हैं अवरोध पल छिन। जिंदगी का सफर है कठिन। आते हैं अवरोध पल छिन। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उठ उसके संग जाऊंगा। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उठ उसके संग जाऊंगा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन